રિગ્રેશન સમીકરણ x બરાબર 1.2y માઇનસ 23 જ્યારે x બરાબર 25 હોય તો y નું મૂલ્ય મેળવો। અહીંયા આપણને સમીકરણ આપી દીધું છે અને y નું મૂલ્ય મેળવવાનું છે। સમીકરણ શું આપેલું છે? x બરાબર 1.2y માઇનસ 23 અને એમાં આપણે x નું મૂલ્ય કેટલું મૂકવાનું છે? 25। ઘણા વ્યક્તિઓને આ પ્રશ્નમાં રિગ્રેશન સમીકરણ શબ્દ જોઈને અઘરો લાગ્યો છે, પરંતુ આ કાંઈ અઘરી વસ્તુ નથી। માત્ર તમને જે મૂલ્ય આપેલું હોય સમીકરણમાં મૂકવાનું, એટલે એક ચલનું મૂલ્ય મૂકતા બીજા ચલનું જે મૂલ્ય મળે એને આપણે રિગ્રેશન સમીકરણ કહીશું। અહીંયા આપણને x નું મૂલ્ય કેટલું આપેલું છે? 25। તો અહીંયા 25 સમીકરણમાં મૂકીએ। 1.2y માઇનસ 23। 23 જમણી બાજુ માઇનસ છે, ડાબી બાજુ જાય તો કેવા થઈ જશે? પ્લસ। 23 વત્તા 25 વત્તા 23 1.2y। 25 ને 23 કેટલા થશે? 48। 1.2 રહ્યા એ ગુણાકારમાં છે, જમણી બાજુથી ડાબી બાજુ જાય તો છેદમાં જતા રહેશે y બરાબર 48 ના છેદમાં પોઈન્ટ કાઢી નાખીએ તો કેટલા વચ્ચે? 12 અને અંશમાં કેટલા વડે ગુણવા પડશે? 10 વડે। 12 ચોકું 48, 10 ચોકું 40। તો અહીંયા આપણો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન નંબર ડી 40 આપણો ખરો આન્સર થશે। રિગ્રેશન સમીકરણ એટલે કઈ અઘરી વસ્તુ નથી। જે તમને સમીકરણ આપેલું હોય એમાં એક ચલનું મૂલ્ય આપેલું હોય તો બીજા ચલનું મૂલ્ય મેળવવાનું હોય। કદાચ 3 ચલ આપેલા હોય તો 2 નું મૂલ્ય આપેલું હોય અને એના આધારે ત્રીજા ચલનું મૂલ્ય મેળવવાનું હોય।